ગાંધીનગરથી મળી રહ્યા છે રાજ્યનું પ્રથમ ઓબેસિટી ક્લિનિક શરૂ। ગાંધીનગર સિવિલમાં વોર્ડ નંબર 14માં ઓબેસિટી ક્લિનિક શરૂ। અત્યાર સુધીમાં 569 દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું। દર્દીઓનું વજન, ઊંચાઈ અને બોડી માસ ઇન્ડેક્સની ચકાસણી કરાઈ છે। કાઉન્સિલર દ્વારા દર્દીઓની બીમારીઓને લઈને માર્ગદર્શન આપવામાં આવશે। પીએમ નરેન્દ્ર મોદીનું વિઝન છે સ્વસ્થ ભારત। આ વિઝનને પૂરું કરવા અને લોકોને મેદસ્વીતાથી બચાવવા માટે ઓબેસિટી ક્લિનિકનો પ્રારંભ કરાયો છે। ઉલ્લેખનીય છે કે ઓબેસિટી, બીપી, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। દર્દીઓને નિયમિત કસરત, યોગાસન અને તણાવ મુક્તિની સલાહ આપવામાં આવે છે। યુવાનોમાં વધતા હૃદયરોગના કિસ્સાઓમાં મેદસ્વીતા એક મુખ્ય કારણ હોવાથી રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ આવા ક્લિનિક શરૂ કરવામાં આવશે। 16 માં ઓબેસિટી ક્લિનિક સ્ટાર્ટ કરવામાં આવી છે। અત્યાર સુધી 500 ઉપર પેશન્ટે એનો લાભ લીધો છે, જેનો BMI ઇન્ડેક્સ 25થી વધારે હોય એ ઓબેસમાં આવે છે અને એના લીધે જે હાઇપરટેન્શન ને ડાયાબિટીસ ને એવી બીમારીઓ થાય છે, તો એના માટે બધા નિષ્ણાત ડૉક્ટર મૂકેલા છે અને ડાયટિશિયન મૂકેલા છે, જે એ લોકોની સારવાર માટે કે આગળ શું તમારે ન્યુટ્રિશન લેવાનું છે અને એ લોકોને ગાઈડન્સ આપશે પેશન્ટને।